જો તમે નોકરી કરો છો અને તમારું પીએફ કપાય છે તો આ વિડીયો તમારા માટે બહુ કામનો છે. પીએફના પૈસા ઉપાડવા માટે હવે તમારે કોઈ લાંબી પ્રોસેસ કે વેરિફિકેશનની ઝંઝટમાં નહીં પડવું પડે. સરકાર ખૂબ જલ્દી લાવવા જઈ રહી છે ઈપીએફઓ 3.0 ડિજિટલ પ્લેટફોર્મ. આ સિસ્ટમનું ફાઇનલ ટેસ્ટિંગ પણ પૂરું થઈ ગયું છે અને આ સિસ્ટમ આવ્યા પછી તમે તમારા પીએફના પૈસા સીધા યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરી શકશો અથવા એક સ્પેશિયલ એટીએમ કાર્ડથી પણ ઉપાડી શકશો. હા, પણ એક નિયમ છે સેફટી માટે. તમે તમારા કુલ પીએફ બેલેન્સના 50% થી 75% સુધીના પૈસા જ ઇમરજન્સીમાં આ રીતે ઉપાડી શકશો. બાકીના 25% ફ્યુચર સિક્યોરિટી માટે જમા રહેશે, જેથી ભવિષ્ય સુરક્ષિત રહે. અને સૌથી મોટી ખુશ ખબર, સરકારે ઓટો સેટલમેન્ટની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને સીધી 5 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે 5 લાખ સુધીના ક્લેમ હવે માત્ર ગણતરીના દિવસોમાં ઓટોમેટિક પાસ થઈ જશે. આ સિવાય ઉમંગ એપ પર ફેસ ઓથેન્ટિકેશન અને પ્રોફાઇલમાં ભૂલો સુધારવાનું પણ હવે એકદમ પેપરલેસ બની જશે. રિપોર્ટ છે કે આ જોરદાર સુવિધા જૂન મહિનાના અંત સુધીમાં લાઈવ થઈ શકે છે, શરૂ થઈ શકે છે. ત્યારે બસ તમારું આધાર અને બેંક ખાતું તમારા પીએફ સાથે લિંક હોવું જોઈએ. તો આ કામની માહિતી તમારા નોકરી કરતા મિત્રો સાથે હમણાં જ શેર કરો અને આવી જ અપડેટ્સ માટે મને ફોલો કરો.